સમાચાર ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રમોસ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયું, જેમાં 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા ધવલ રાઠોડ। ધવલ, જણાવશો કે જે રીતે અકસ્માતની ઘટના સામે આવી છે, એક યુવકનું મોત નીપજ્યું છે, કેવી રીતે અકસ્માત સર્જાયો? જી બિલકુલ, ચોક્કસથી વાત કરીએ તો ધનસુરા રમોસ હાઈવે પર રમોસના જે નજીક પુલ છે ત્યાં બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે હિંમતનગર સારવારથી ખસેડવામાં આવ્યો હતો। જ્યારે આ ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી માટે હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરવામાં આવ્યો હતો। ધવલ, જાણવા માંગીશું કે જે પ્રકારે યુવકનું મોત થયું છે, યુવક ક્યાંનો છે અને ક્યાં જતો હતો, એવી કોઈ વિગત સામે આવી છે? જે યુવકનું મૃત્યુ નીપજ્યું રહ્યું છે તે હિંમતનગર ધનસુરા તરફ આવી રહ્યા હતા, ત્યારે રમોસ નજીક અકસ્માત સર્જાયો હતો અને પ્રાથમિક માહિતી મુજબ યુવક મહીસાગર જિલ્લાનો હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલ છે। આભાર। મારા સંવાદદાતા હતા ધવલ, જેમને જણાવ્યું જે પ્રકારે અકસ્માતની ઘટના સામે આવી છે। ધનસુરાના રમોસ પાસે અકસ્માત સર્જાયો, જેમાં 28 વર્ષીય શૈલેષ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। સમગ્ર મામલે ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।